મારા પપ્પા એક જ અને મારી ઢીંગલી ઘોડિયામાં સૂતી હતી. પછી મેં ટ્રાય કરી મને બચાવવાની. એનું ફાટેલું ટી શર્ટ મારી પાસે હતું, મેં રજૂ કરી દીધું. ત્યારે એ ટી શર્ટ કાઢીને એણે મને મૂંગો દીધો. પછી મારી સાથે નો કરવાના કામ કરી રહી રાતે. પછી એ જ હાલતમાં મારા ફોટા ને વિડીયો લેતો હતો. મારા પપ્પાને ઉધરસ આવતા એ ભાગી ગયો ટી શર્ટ વગર જ. એટલે ભગવાનને ક્યાંક કરવું હશે તો એ ટી શર્ટ મારી પાસે રહી ગયું. પછી હું ડરી ગઈ એટલી કે હું મારા ઘરે જતી રહી. પછી ત્યાંથી 2 દિવસ સુધી એને રેકી કરીને મારું સાસરાનું ઘર ત્યાં છે, જ્યાં હું ને મારા ઘરવાળાને મેં ભાડે રહેતા હતા. જેવો મારો ઘરવાળો બહાર જાય એવો ઘરમાં ઘૂસી જાય. મારી ઢીંગલીની સામે મારી સાથે નો કરવાના કામ કરે વિડીયો બતાવીને તારા સાસરિયાને બતાડી દઈશ, વાયરલ કરી દઈશ, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ. ડેરીએ મારા માણસો રહે છે, ચરિયેથી મારી નાખીશ. નો હોય એવી ધમકી આપી આપીને અવારનવાર. તોય હું સર એટલી સ્ટ્રોંગ છું ને, હું બીવું નહીં એમ. પણ એ પોલીસ હતો, એક જ ધમકી દે. પોલીસ નું કાંઈ રજિસ્ટર ઓફિસમાં કે પોલીસ ખાતામાં જે આવા વિધર્મીઓ છે એના પદનો દુરુપયોગ કરી હિન્દુ બેન દીકરીને ફસાવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને વારંવાર આપણી સૌની સામે ઉજાગર થઈ રહ્યું છે. તો આ ગઈકાલે જે રાજકોટની ઘટના બહાર આવી છે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે, એને અનુલક્ષીને અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સીપી સાહેબ, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબ અને યુનિવર્સિટી રોડ પીઆઈ દવે સાહેબ સૌએ ખૂબ સહકારથી સારી કામગીરી કરી છે અને અભિનંદન આપીએ છીએ. સરકારને પણ અભિનંદન આપીએ છીએ અને વિશેષમાં માંગણી કરીએ છીએ કે આવા વિધર્મી અને વર્દીનો દુરુપયોગ કર્યો છે એને તાત્કાલિક અસરથી ડિસમિસ સરકારે કરવા જોઈએ અને સખતમાં સખત પગલાં લેવા જોઈએ એની ઉપર. અમે રામનવમીના દિવસે એક આની પહેલાનો એક બનાવ બનેલો હતો. ત્યારે પરેશભાઈ અમારા આખા હેડ છે રાજકોટના, એણે એક હેલ્પલાઇન નંબર અને આખી સંકલન સમિતિથી 990-990-55-25 નંબર, આ એક હેલ્પલાઇન નંબર અમે જાહેર કર્યો છે કે જે હિન્દુની બેન દીકરીઓને તકલીફ હોય એ બેન દીકરીઓનું નામ પણ જાહેર નહીં થાય ને કોઈ પણ તકલીફ હોય બધી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સંગઠન એના સ્વખર્ચે એને બધો સપોર્ટ આપે છે. આ બેનનો હેલ્પલાઇન નંબર ઉપર ફોન આવ્યો એટલે અમારા કાર્યકર્તા જયદીપભાઈ અને વૈશાલીબેન અને વૈશાલીબેન એ લોકો સીધા બેનના ઘરે ગયા. બેન એટલા બધા ડરી ગયા હતા. બેન કે તમે મને અહીંથી લઈ જાઓ, મારો ફોન ટ્રેસ કરેલો છે, હું અહીંથી કોઈ પણને ફોન કરીશ તો તરત એને ફોન આવી જશે. અને મારા વિરુદ્ધ મને આ લોકો દૂધ સાકર ડેરીથી કોઈક મને સરિયું મારવાની, મારા પ્રાઇવેટ પાર્ટ ઉપર ધમકી મારે છે, મને મારી નાખશે. એટલે અમારા જે કાર્યકર્તા હતા તમે શાંત થઈ જાઓ. એના પતિ સાથે વાત કરી, સંકલન કરીને એના પતિને હિંમત આવી. એના પતિએ કીધું બજરંગ દળ ને વિશ્વ હિન્દુ પરિષદ પડકે છે તો અમને પૂરો ભરોસો છે, અમને ન્યાય મળશે. અમે કીધું તમે સાથે આવો, સંકલન કરીને અને આપણે ગુનો દાખલ કરી. બેન એટલા બધા ડરી ગયા હતા, એના ઘરે રહેવા પણ તૈયાર નહોતા. 2 દિવસ અમારા કાર્યકર્તાના ઘરે એના 2 માણસને અમારા ઘરે અહીંયા લઈ આવ્યા હતા અને શાંતિથી સમજાવવા, સાંત્વના આપી. પછી એને હિંમત આવી. પછી અમે બેનને લઈને સીધા સીપી સાહેબ પાસે ગયા, કમિશનર સાહેબ પાસે, અને કમિશનર સાહેબે ખૂબ સરસ સપોર્ટ આપ્યો. કમિશનર સાહેબે કીધું કે આપણે જે કરવું પડે એ કરશું. કમિશનર સાહેબે પછી બાંગરવા સાહેબને કેસ આપ્યો, ડીસીપી ક્રાઇમ સાહેબ ખૂબ સાંત્વના આપીને યુનિવર્સિટી પીઆઈ સાહેબે બધું જ નિયમ મુજબ જે મુજબ થતો તે મુજબ ગુનો દાખલ કરી અને આજે વિધર્મીને બેસાડી પણ દીધો છે જેલમાં.